बोलो श्री सत्तान भगवान की। श्री सत्तान कथाय अध्याय पहलो स्त्वाच। एक वक्ते अयोध्यानी समीपे निमिषाणમાં રહેનાર અને સંપૂર્ણ પુરાણનાર જાણનાર એવા સૂત નામના પ્રાણીને પ્રશ્ન કરતા હતા કે હે મહામુનિ, કયું વ્રત અથવા તપ કર્યાથી આ વાંતિજ ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને કથન કરીને કહો. આવો પ્રશ્ન શ્રવણ કરીને સૂત કહે છે કે કોઈ કાળના વિશે દેવઋષિ નારદજીએ શ્રી કૃષ્ણએ વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. તેમાં જે ભગવાને ઉત્તર આપ્યો તે જ હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. આ પ્રશ્ન ભગવાને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્યલોકમાં પારકાઓ પર કૃપા કરવાના હેતુથી આવ્યા, અને તે પછી મનુષ્યલોકમાં અનેક માણસો નાના પ્રકારના ક્લેશને યોનિમાં જન્મ લઈ આદિ ઘણા પ્રકાર દુઃખો ભોગવે છે અને પોતાના કર્મે કરીને ક્લેશ પામે છે. તો આવું જોઈને કયો ઉપાય કરવાથી આ સર્વ મનુષ્યના દુઃખ દૂર થાય? આવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ અનેક પ્રકારના સર્વલોકમાંથી ફરતા ફરતા વિષ્ણુલોકમાં ગયા. વૈકુંઠમાં નારદજી ગયા ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ, ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા છે, તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠની અંદર ધારણ કરેલી છે. આવા ભગવાનને જોઈને નારદ ઋષિએ પહેલા તેમની સ્તુતિ કરી કે વાણી અને મનેથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ હું આપને નમસ્કાર કરું છું. તમો આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના, છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન કહે છે કે નારદજી, તમે શ્વેતુ મનમાં રાખીને આવ્યા છો. તમારા મનમાં જે કાંઈ હેતુ હોય તે મને કહો, તેનો ઉપાય હું તમને કહીશ. આવું ભગવાનનું વાક્ય સાંભળી અને નારદજી કહે છે કે હે પ્રભુ, મનુષ્યલોકમાં સર્વજન અને ક્લેશકી યુક્ત એવા અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે, માટે તે જૂના દુઃખ જે કાંઈ સેલા ઉપાયથી શાંત થાય, આવો વિલાજ આપની કૃપા મારા ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. આવું નારદજીનું ભાષણ સાંભળીને ભગવાન કહે છે કે નારદજી, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી આવી તમારી ઈચ્છા છે, તો જે વ્રત કર્યાથી તમે કહેલી બધી પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થશે ઉપાય કહું છું. ઘણું પુણ્ય આપવાળું મનુષ્યલોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. આ શ્રી સત્તાણજીનું વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિયુક્ત કર્યાથી માણસ સત્કાલમાં સુખ પામશે અને આ દેહ છૂટ્યા પછી પરલોકની અંદર મોક્ષ પામશે. આ પ્રકારનું ઈશ્વરનું વાક્ય સાંભળી અને નારદજી કહે છે કે આ વ્રત કરવાથી શું ફળ મળે, તેનું વિધાન કેવું, અને પૂર્વે આ વ્રત કોણે કરેલું વગેરે સવિસ્તર હકીકતને વ્રત ક્યારે કરવું તે કહો. ત્યારે ભગવાન કહે છે કે આ શ્રી સત્યાણદેવનું વ્રત દુઃખ, શોક વગેરેને મટાડવાવાળું અને ધન ધન્યને વધારવાવાળું આવું ઘણું ઉત્તમ ફળ આપવાવાળું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ રહીને બ્રાહ્મણ અને પોતાના સગાવલા ઇષ્ટમિત્રને બોલાવી
અને પૂજન કરવું. આ પૂજનના નૈવેદ્યમાં કેળા તથા ઘઉંનો રવો 5/4 લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારે ઘઉંનો રવો ન મળે તો ચોખાનો લોટ લેવો. ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી જરસોસરખી એટલે 5/4 લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે આંગણે આવેલ સાધુ બ્રાહ્મણોને દક્ષિણા આપી અને આ કથા પોતાના સગાવલા સાથે શ્રવણ કરી અને ભક્તિએ કરીને શ્રી સત્યદેવ નારદજી આગળ નૃત્ય તથા ગાયન કરવું. આવી રીતે નદીના તીર ઉપર અથવા કોઈ દેવાલયમાં આવું વ્રત કરીને ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘર તરફ જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણોએ કરીને કળિયુગમાં આ એક પ્રકારની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી આ મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જનાનો આ મનુશ્લોકમાં ઇલાજ છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સતાણ કથાય પ્રથમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સતાણ ભગવાન કી. શ્રી સતાણ કથાય અધ્યાય બીજો. કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રના વિશે રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. તે દરરોજ ભૂખેને તરસે આકુળ વ્યાકુળ થઈ અને કાશીમાં ફરતો હતો. એ અત્યંત દુઃખિત બ્રાહ્મણને જોઈ, જેને પ્રિય સેવા ભગવાને જોયા અને ભગવાને રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ અને વૃદ્ધ બ્રાહ્મણને કહ્યું કે તું અત્યંત દરિદ્ર અને દુઃખિત તું આ પૃથ્વી ઉપર શા માટે ફરે છે? ત્યારે તે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ બ્રાહ્મણ અને આ ભિક્ષા માંગવા માટે પૃથ્વી ઉપર ફરું છું. કે હે પ્રભુ, જો મારું દરિદ્ર આ દુઃખ દૂર થાય આવો કોઈ ઇલાજ આપ જાણતા હો તો મને કૃપા કરીને કહો. ત્યારે તે દરિદ્ર બ્રાહ્મણનું કેવું સાંભળીને ઘરડો બ્રાહ્મણ કહે છે કે તું શ્રી સત્યદેવ નામના વિષ્ણુદેવે ઈચ્છેલું ફળ આ કળિયુગના વિશે પૂજન કર્યા થકી આપનાર એવા પ્રત્યક્ષ છે અને તું એ સત્યનારાયણનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. પછી દરિદ્ર બ્રાહ્મણને રૂપ બદલનાર ઘરડા બ્રાહ્મણે આ વ્રતનું સરળ વિધાન કહ્યું અને પોતે અંતર્ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ આ ઉત્કંઠા થઈને તે વાતથી આખી રાત્રે ઊંઘ ના આવી. પછી બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે કે હું આજે શ્રી સત્યનારાયણનું વ્રત કરીશ આવો સંકલ્પ કરીને હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો. અને તે દિવસે તે બ્રાહ્મણને રોજના કરતા ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું અને તે મળતા વાર જ તે જ દિવસે એ દરિદ્ર બ્રાહ્મણે આ બંધુવર્ગ સાથે પોતાના બાંધવો સાથે વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી આ શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બ્રાહ્મણ થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. આવો શ્રી આ સત્યનારાયણના વ્રત તથા પૂજનના આ કળિયુગના વિશે તાત્કાલિક અનુભવ થયો થશે. આવું જાણીને તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારી પરવણીને દિવસે તે આ પૂજા કરતો હતો અને તે પાપથી તે પુણ્યથી તે બ્રાહ્મણ સર્વ પાપથી નિર્મુક્ત થઈને અંતે દુર્લભ મોક્ષ પદના વિશે ગયો. જે વખતે શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન આ પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે સર્વ દુઃખોથી મુક્ત થાય છે. કે ઋષિઓ, શ્રી સત્યદેવે નારદ ઋષિને
કળિયુગમાં કયા ઉપાયથી આ વાસના પૂરી કરવું વ્રત કયું તે જ મેં આપને કહ્યું છે. હવે સિવાય બીજું શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? આવું ઋષિઓનું કેવું સાંભળીને તે સૂતજી કહે છે કે પ્રથમે બ્રાહ્મણ એક દિવસના વિશે પોતાની સંપત્તિ પ્રમાણે પોતાના સગાવલા સાથે વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો બાંધી માથા પર લઈ અને વેચવાય ઠેકાણે આવ્યો. તેણે માથા પરનો ભારો દરવાજા બહાર મૂકી અને શ્રી સત્યનારાયણજીની પૂજા થતી હતી ત્યાં ગયો અને તે તરસ્યો હતો. તો પણ તેણે એક ચિત્તથી બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. ત્યારે તે બ્રાહ્મણને ઘણા આદરથી નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે પ્રભુ મને કૃપા કરીને કહો. ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે હું આ સર્વ કામના પૂર્ણ કરવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી આ શ્રી સત્યદેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી આ વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ અને બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ હરખથી તે પાણી પી અને પછી પોતાના ઘર તરફ ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા સારું જતી વખતે એ ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આજે આ શહેરમાંથી જે કાંઈ પૈસા મળશે તે બીજે કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણજીનું વ્રત કરીશ. આવો નિશ્ચય કરીને ભારો માથે મૂકીને ચાલતો થયો અને તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ અને સાકા લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો. ત્યાં તેને જે રોજ કિંમત મળતી હતી તેથી ડબલ આપીને ભારો ખરીદ્યો. ભારાવાળાને ડબલ કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડકી અને ઘઉંનો રવો વગેરે પદાર્થ સવા શહેરના પ્રમાણમાં લઈ અને બીજી પૂજાની સામગ્રી વેચીને ઘેર આવ્યો અને સગાવલા ઇષ્ટમિત્ર તથા બ્રાહ્મણને બોલાવી આરામથી વિધિપૂર્વક આ વ્રત કર્યું. સૂતજી કહે છે કે પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને ત્યાં લોકમાં દરેક સુખ ભોગવી અને મરણ પછી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્તાણ કથાય દ્વિતીય અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્તાણ ભગવાન કી. શ્રી સત્તાણ કથાય અધ્યાય ત્રીજો. કે ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણની વ્રત કથાનો એક બીજો ઇતિહાસ કહું છું. પહેલા ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. જીતેન્દ્રિય સત્યવાદી દરેક દિવસે મંદિરના દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ માણતો. એ ઉલ્કામુખ રાજાની સ્ત્રી નામે પ્રમુગ્ધા. તે ઘણી સારા સ્વભાવની, કમલમુખી અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે આ શ્રી સત્યનારાયણજીનું વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વેપારી વાણિયો, ઘણો ધનવાન અને વેપાર છે. ઘણા મોતી, જવાહરી વગેરે ધન લઈને નીકળેલો. તેણે તે નદીના કાંઠે પોતાનું વાહન લાવી અને જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો કે મહારાજ, આપ ઘણી જ ભક્તિની સાથે આ વખતે શું કરો મને કહેશો? આ પ્રકારે સાધુ નામે વેપારીનું ભાષણ સાંભળતા રાજા ઉલ્કામુખ કહે છે કે શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો પાર ના આવે એવા તેજસ્વી છે,
તેમનો પુત્ર તથા ધનધાન્ય આદિ સંપત્તિ મળે હેતુથી હું મારા સગાવાલા સાથે વ્રત કરું છું. આવું રાજાનું ભાષણ સાંભળીને તે સાધુ સોદાગરે ઘણા આદરથી કહ્યું કે આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કયા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને પણ સંતાન નથી, અને આપના કહ્યા પ્રમાણે આ વ્રત કરવાથી જો સંપત્તિ થશે એ માટે વેપારથી જો છોડીને ત્યરકથી પોતાને ઘેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને આ સંતથી થશે ત્યારે હું આ વ્રત કરીશ. આવું લીલાવતી નામની પોતાની સ્ત્રી સાથે વાણીએ કહ્યું. પછી એક દિવસ તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એ પોતાના સ્વામીની સાથે હરખાતી ઋતુવાળી થયેલી શ્રી સત્યનારાયણદેવના પ્રસાદે કરીને ગર્ભવતી થઈ અને તેને 10મે મહિને એક રત્ન જેવી કન્યા થઈ કે જે ચંદ્રમાં સુદ પખવાડિયામાં દિવસે દિવસે મોટો થતો જાય છે તે પ્રમાણે મોટી થતી ગઈ અને તેનું નામ કલાવતી એવું ધર્યું. ત્યાર પછી તે પોતાના સ્વામીને કહે છે કે આપે માનેલું વ્રત શા કારણથી કરતા નથી. આવું પોતાની સ્ત્રીનું કહેવું સાંભળીને તે વાણીઓ કહે છે કે વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન વખતે કરીશું. આ પ્રમાણે સાધુ વાણીઓ પોતાની સ્ત્રીને સમજણ આપીને પોતે બીજા નગર વિશે વેપાર થઈ ગયો. અહીંયા કલાવતી કન્યા પોતાના બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ અને પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બેનપણીઓ સાથે જોઈને પોતાના મુનિમને આ કન્યા માટે વર જોવા મોકલ્યો અને કહ્યું કે જાઓ, આપણી કલાવતી કન્યાને માટે યોગ્ય ને ઉત્તમ વર શોધી લાવો. આવી આજ્ઞા થવાથી તે મુનિમ કાંચન નામના નગરમાં પહોંચ્યો અને ત્યાંથી એક સુંદર અને રૂપવાળા વાણીના પુત્ર લઈને પોતાના બધા નાતળાઓને તેડાવી હરખથી તે કન્યાના લગ્ન કર્યા. એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાય કરીને ત્યાં સાધુ વાણીઓ શ્રી સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને લીધે શ્રી સત્યનારાયણ તેના ઉપર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્મ ભોગવા સારું તે વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ અને તે વેપાર થઈ ગયો અને તે સિંધુ સમુદ્રથી રત્નાસર નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો અને પછી ત્યાંથી ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા. એવામાં શ્રી કરુણાસાગર શ્રી સત્યનારાયણ પ્રભુ આ સાધુવાણીને જૂઠું બોલતો જાણીને તેને મોટું દુઃખ પ્રાપ્ત થયો શ્રાપ દેતા ગયા. એટલામાં જ્યાં સાધુવાણીઓ પોતાના જમાઈ સાથે રહેતો હતો તે ગામનો ખજાનો તોડી ધન ચોરેલા એક ચોર તેના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પરંતુ ચોરને પકડવા રાજાના સિપાઈઓ તેમની પાછળ આવ્યા અને જ્યાં ચોર અને સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખી દે છાનામાના ત્યાંથી નાસી ગયા. અને ત્યાં સિપાહીએ જ્યાં રાજાનું ચેરલું ધન પડેલું જોઈને ત્યાં જમાઈ સાથે સાધુવાણીને કેદ કરીને લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવીને કહ્યું કે આ બે ચોરને લાવ્યા છીએ. આવું જોઈને ચોરને જોઈને વિચાર કર્યા વગર તેને કેદ કરવાની શિક્ષા આપતા વાર સિપાહીએ તેમને બાંધી મોટા કેદખાનામાં લઈ જઈને પૂર્યા. આ કામમાં ચંદ્રકેતુ રાજાએ આ સત્યનારાયણની માયાથી મોહિત થઈને તેનું કાંઈ સાંભળ્યું નહીં અને આ ચોરાઈ ગયેલું ધન તો લીધું, પરંતુ તેની સાથે આ સાધુવાણીનું ધન પણ લૂંટી લીધું.
તેમજ શ્રી સત્તાણદેવના શ્રાપથી તે વાણિયાએ પોતાના ગામમાં મૂકેલું ધન ચોર લોકો લૂંટી ગયા. તેને લીધે તેની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ અને સાધુને શ્રી લીલાવતી દુઃખથી, ભૂખથી અને તરસથી તે ઘેર ઘેર ફરવા લાગી. તેમજ તેની કન્યા કલાવતી તે પણ દરરોજ ઘેર ઘેર માંગી ખાતી હતી. એક દિવસ તે કન્યાને ઘણી ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને તે બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્તાણદેવનું પૂજન થતું હતું તે તેણે જોયું. આ વ્રત તથા પૂજા જોતા જ ઘણો આનંદ પામી અને સત્તાણદેવને પ્રાર્થના કરી કે અમારું દુઃખ મટે ને મારા પિતા તથા મારા સ્વામી મને મળે. આવો આશીર્વાદ સત્યદેવ પાસે માગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાય અને રોજના કરતા ઘણી મોડી રાત્રે ઘેર આવી અને ઘરમાં આવતા જ તેની માં લીલાવતી આ કલાવતી નામની કન્યાને પૂછે છે કે તું આજે આટલી રાત સુધી ક્યાં હતી અને તારા મનમાં શું છે? ત્યારે તે પોતાની માને ઉતાવળે કહે છે કે હું એક બ્રાહ્મણના ઘેર મનમાં ધરેલું કામ પાર પડે એવું કથા થતી હતી ત્યાં બેઠી હતી. આવું પોતાનું કન્યાનું કેવું સાંભળીને તે સાધુને સ્ત્રી લીલાવતી તે પણ પૂજન કરવાને તૈયાર થઈ અને તે લીલાવતી પોતાના સગાવાલા ભાઈબંધો સાથે ત્યાં ભગવાનની વ્રત કરવા લાગી અને પૂજન કરતી વખતે સત્યદેવ પાસે વારે ઘડે વરદાન માંગતી હતી કે હે પ્રભુ, મારા સ્વામી તથા મારા જમાઈના અપરાધ ક્ષમા કરો. આવી રીતે પ્રાર્થના કરતી હતી. તેથી ભગવાન સંતોષ પામ્યા અને ચંદ્રકેતુ નામના રાજાને સ્વપ્નમાં આવીને કીધું કે તું આ નિરપરાધી આ બે વાણીના પુત્રને છોડી મૂક અને તેનું જે કાંઈ ધન લીધેલું છે તે તેમને પાછું આપ અને તેને આદર્શ કાયથી વિદાય કર. આ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવી અને ભગવાન અંતર્ધ્યાન થયા. રાજાએ સવારે સભામાં સિંહાસન ઉપર બેસીને સર્વે કચરીને સપનાની વાત જણાવી અને સિપાહીની આજ્ઞા કરી. આવી રાજાની આજ્ઞા થતાં જ સિપાહીએ બેઉ જણાને બંદીખાનેથી છોડીને રાજાની સભામાં લાવ્યા. ક્યાંય બેઉ બંદીખાનેથી છૂટેલા વાણીના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વનો અહેવાલ મનમાં લાવી ભયભીત થઈ કંઈ પણ બોલ્યા નહીં. આવા ઘણા ગરીબ વાણીના પુત્રને જોઈને રાજા ચંદ્રકેતુ કહે છે કે આ બે વાણીના પુત્રોને કર્મના અંતરાય કરીને જે કાંઈ દુઃખ ભોગવ્યું છે હવે પછી એમને કાંઈ પણ ભય નથી. આવી આજ્ઞા થવાથી તે પગની બેડીઓ તોડાવી હજામત કરાવી વસ્ત્રને ઘરેણા પહેરાવીને સંતોષ કર્યા અને બેઉનું જેટલું ધન હરણ કર્યું હતું તેથી ડબલ આપીને કહેવા લાગ્યા કે અરે વાણિયાભાઈ, તમે જમાઈ સાથે તમારે ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતા તે સાધુણીઓ કહે છે કે હું આપના આશીર્વાદથી હું મારે ઘેર જઈશ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્તાણ કથાય તૃતીયો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્તાણ ભગવાન કી. શ્રી સત્તાણ કથાય અધ્યાય ચોથો સ્તવાચ. આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગલયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી અને રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડું ઘણું ત્યાં બ્રાહ્મણોને વેચીને પોતાના નગર વિશે જવા સારો નીકળ્યો. ઘણે દૂર વાણીનું વહાણ દરિયામાં એક ઠેકાણે લંગરકેલું જોઈને ભગવાન શ્રી સત્તાણ પ્રભુને પૂછવાની ઈચ્છા થઈ કે આ વાણની અંદર શું છે. ત્યારે તે સાધુ વાણિયો તેની મશ્કરી કરીને કહે છે
કે મારા વાણમાં વેલા તથા પાંદડા ભરેલા છે. આવું તેમનું કઠોર ભાષણ સાંભળી ભગવાને કહ્યું કે તારું વચન સત્ય થાય. આવી રીતે ભાષણ કરીને આવેલા સંન્યાસી સાધુ આગે જઈ દરિયા કિનારે ઉભા રહ્યા અને પોતાનું ખાવું પીવું વગેરે નિત્ય કરી જુએ છે. તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું અને વહાણમાં જુએ છે તો બધા વેલા તથા પાંદડા જોયા. તે જોઈને તે એકદમ શોખથી તે પૃથ્વી ઉપર ઢળી પડ્યો અને પછી ઘણી જવારે શુદ્ધિમાં આવ્યો. એટલામાં તેનો જમાય તેને એવું બોલ્યો કે તમે શા માટે ફિકર કરો છો? તમને હમણાં જ આવેલા આ સ્નેહી સાધુએ શ્રાપ આપ્યો છે અને તેના બોલવાથી આ પ્રમાણે થયું છે. તે માટે આપણે તેમણે શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડે. આવું પોતાના જમાઈનું કેવું સાંભળીને એ સાધુવાણીઓ સન્યાસી પાસે જઈને તેના પ્રત્યે આદરસ્કારથી કહે છે કે હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. આવું જોઈને મુનીશ્વર કહે છે કે અરે વાણિયાભાઈ, તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવા પડ્યા છે. આવું ભગવાનનું વાક્ય સાંભળી તે સાધુવાણીઓ કહે છે કે હે દેવ, આપની માયાથી આ બ્રહ્માદિ સર્વદેવ મોહિત થયા છે અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણાદિ વૈભવને જાણતા નથી. તો હું તો એક પામર માણસ અને તારું મારી માયામાં રહેવાળો છું. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. તેથી હે ઈશ્વર, મારું રક્ષણ કરો. આવું સાધુવાણિયાનું વચન સાંભળીને તે ભગવાન સંતોષ પામ્યા અને સાધુવાણીને મનવાંચિત ફળ આપી અને અંતર્ધ્યાન થયા. એટલામાં સાધુવાણીઓ તો પોતાનું વહાણ જોવે છે તો પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા જ સાધુવાણીઓ કહે છે કે આ શ્રી સત્યનારાયણની કૃપાથી મારી ઈચ્છા પૂર્ણ થઈ છે. અને ત્યાં તે જ વખતે તે શ્રી સત્યનારાયણનું વ્રત કરી અને સાધુવાણીઓ સત્યનારાયણની કૃપાથી સુખી થઈ અને પોતાના દેહ જવા સરો નીકળ્યો. વહાણમાં બેઠેલો જમાઈને સસરો કહે છે કે જમાઈરાજ, આ મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. આવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર પોતાના સિપાહીને પોતે ઘેર આવ્યો એવું કહેવા માટે મોકલ્યો છે. એ વહાણમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં સાધુવાણને ઘેર જઈ તેની સ્ત્રી સમીપ હાથ જોડીને કહે છે કે આ નગરીની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું ધન કમાઈને આવ્યા છે. આવું સિપાહીનું કહેવું સાંભળી તે સાધુવાણી સ્ત્રી લીલાવતી ઘણી જ હરખથી તું તે જ વખતે પૂજન કરવા લાગી અને પૂજન કરીને પોતાની કન્યાને કહે છે કે હું મારા સ્વામીના દર્શન કરવા માટે પ્રથમ જાઉં છું. તું આ ભગવાનની પૂજા કરી અને તારા પિતાનું દર્શન કરવા આવ. આવું પોતાની માનું વચન સાંભળીને કલાવતી કન્યાએ વ્રતની સમાપ્તિ કરી, પરંતુ પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીના જોવાના તે મોહથી તે ઉતાવળી થઈને જતા શ્રી સત્યનારાયણ તેના ઉપર ક્રોધિત થયા અને તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાઈને ધન સાથે દરિયામાં અદૃશ્ય થઈ ગયો. પછી ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. તે ઉપરથી તેને એટલું દુઃખ અને ક્ષોભ થયો કે જેમ પવનથી કેળનું ઝાડ એકાએક એકદમ ભોંય ઉપર પડે છે, આમ તે રોતી રોતી ભોંય ઉપર પડી અને ગભરાઈ ગયેલા મનનો સાધુણીઓ કહે છે કે આ શું આશ્ચર્ય છે?
પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈને ઘણો વિલાપ કરીને પોતાના સ્વામીને કહે છે કે આ જોત જોતામાં આપણા જમાએ વહાણ સાથે અદૃશ્ય થયા છે. એમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવે આ વહાણ અદૃશ્ય કર્યું છે, અથવા તો શ્રી સત્યનારાયણદેવનું મહાત્મા જાણવાને કોણ શક્તિમાન છે. આવું કહીને તે સાધુવણીઓ કહે છે કે આ નક્કી શ્રી સત્યદેવે ધરણ કર્યું છે. એ માટે એમની માયાથી મોહિત થઈને હું આ વ્રત જાણતો નથી, છતાં પણ હું આ કામને વાસ્તે ઘણું જ ધન ખર્ચીને આ શ્રી સત્યનારાયણનું વ્રત કરીશ. આવું બધા જણ પાસે બોલી અને પોતાનો મનોરથ કહ્યો. ત્યારે શ્રી સત્યનારાયણ પ્રભુ કે જે દિનજનોને પાળનાર છે તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી કહેવા લાગ્યા કે વાણિયાભાઈ, તારી કન્યા મારું પૂજન કરીને પ્રસાદ દીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળી થઈને આવી છે. આ કારણથી તેનો સ્વામી આ વહાણ સાથે દરિયામાં અદૃશ્ય થયો છે. તો માટે જોએ ઘેર જઈ અને પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ તારી કન્યા તેના સ્વામીને જોશે. આવા આકાશવાણીના વાક્યો સાંભળતા કલાવતી જલ્દીથી ઘેર જઈ અને પ્રસાદ ખાઈ પાછી આવતા તેનો સ્વામી તેની નજરે પડ્યો અને પછી કલાવતી કન્યા પોતાના પિતાને કહે છે કે તા તવાબ જલ્દીથી ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? આવું કન્યાનું મધુર ભાષણ સાંભળીને તે સાધુણીઓ વિધિ વિધાનથી તે વ્રત કરવા લાગ્યો અને ઘણું ધન ખર્ચી પોતાના સગાલા ઇષ્ટમિત્ર સાથે ઘેર આવી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિને દિવસે તે વ્રત કરવા લાગ્યો. તે થકી સાધુવાણીઓ આ મનુશ્લોકમાં દરેક સુખ ભોગવીને અંતે મરણ પછી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્તાનંદ કથાય ચતુર્થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્તાનંદ ભગવાન કી. શ્રી સત્તાનંદ કથાય અધ્યાય પંચમો સ્તવાચ. કે ઋષિઓ, શ્રી સીતે વિશે એથી પણ એક બીજો ઇતિહાસ કહું છું. પેલા તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરનાર તત્પર એવો હતો. એ રાજાએ શ્રી સત્યનારાયણનો પ્રસાદ છાંડ્યો. તેઓ એક દિવસ રાજા હરણનો શિકાર કરવા વનમાં જ ઘણા પશુને મારીને એક વડના થડ નજીક આવ્યો. ત્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હતું તે તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે ગોવાળિયા સર્વે પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈ રાજા તેમની પાસે ગયો નહીં, તેમ દૂરથી તેણે નમ્રતાથી નમસ્કાર પણ કર્યા નહીં. તો પણ એક ગોપ ગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂકી અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. પરંતુ આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો. એ કારણથી તે ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્ર મૂર્છિત થયા. ધન ધાન્ય ઇત્યાદિ જે કાંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે તે રાજા એમને મનમાં વિચાર ઉત્પન્ન થયો કે મારું આ સર્વશ્રી સત્યદેવે નિશ્ચય હરણ કર્યું છે. એ માટે હવે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું જય સાવ મનમાં લાવી તે રાજા ફરીથી ગોવાળિયા પાસે આવીને તે ભક્તિથી વ્રત કરવા લાગ્યો. અને પછી સત્યનારાયણના પ્રસાદથી તે રાજા ધનવાન તથા પુત્રવાન થઈને તે રાજા મનુષ્યલોકમાં દરેક સુખ ભોગવી અંતે મરણ પછી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો.
આવું ઘણું દુર્લભ આ શ્રી સત્તાણજીનું વ્રત છે. તેને જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે અથવા જે કોઈ અંગીકાર કરે તો તેને ફળ આપનાર શ્રી સત્તાણદેવ સમર્થ છે. શ્રી સત્તાણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો તેને ધન મળે છે. જે બંદીખાને પડ્યો હોય તો તે બંધનથી મુક્ત થાય છે. જેને ભય પ્રાપ્ત થતો હોય તો તે ભય થકી પણ મુક્ત થાય છે. એમાં કાંઈ પણ સંદેશ નથી. આ શ્રી સત્તાણજીનું વ્રત કરનાર માણસ આ લોકમાં દરેક સુખ ભોગવીને અંત્ય મરણ પછી સત્યપુર એટલે વૈકુંઠમાં જાય છે. ખાસ કરીને આ કળયુગમાં ભગવાનની પૂજા ફળ આપનારી છે. તે માટે કેટલાક તેમને કાલ કહે છે, કોઈ સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્ય નારાયણ કહે છે, કોઈ સત્ય દેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મન વાંચિત ફળ આપે છે. આ કળયુગમાં આ શ્રી સત્તાણજીનું વ્રત સ્વરૂપે સદા રહેશે. કે મુનીશ્વરો, હવે જેમણે પહેલા શ્રી સત્તાણજીનું વ્રત કર્યો હતું તેમના બીજા જન્મ કયા કયા થયા છે તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતંદર નામનો બ્રાહ્મણ શ્રી સત્તાણજીનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં શ્રીધામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી અને મોક્ષ પદને પામ્યો. લાકડાના ભારાવાળો ભીલ શ્રી સત્તાણજીનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રામ ભગવાનની સેવા કરી અને મોક્ષ પદને પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા આ શ્રી સત્તાણજીનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિષ્ઠી સાધુ નામના વાણિયાએ શ્રી સત્તાણજીનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. અને રાજા પાસે ભગવાને અર્ધું શરીર માગ્યું તો પોતાનું અર્ધું શરીર કરવત વડે વેરાવી અને ભગવાનને અર્પણ કર્યું. તુંગધ્વજ રાજાએ પહેલા આ શ્રી સત્તાણજીનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે મરણ પછી સત્યપુર એટલે વૈકુંઠમાં ગયો. આવું ઘણું દુર્લભ આ શ્રી સત્તાણજીનું વ્રત છે. જે આ કોઈ નિત્ય કથાનો નિત્યપાઠ શ્રવણ કરે તો શ્રી સત્તાણજીની કૃપાથી તેના દરેક પાપો નાશ પામે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્તાણ કથાય પંચમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્તાણ ભગવાન કી. જય કમળા સ્વામી પ્રભુ, જય કમળા સ્વામી. સત્યનારાયણ સ્વામી, સત્યનારાયણ સ્વામી. વિભુવર બહુ નામી જય કમળા સ્વામી. ભીન ભીન રૂપ ધરે ભક્તોના ભય હરવા, પ્રભુ ભક્તોના ભય હરવા. પ્રતાપ પ્રસર્યો પ્રભુ તૌ, પ્રતાપ પ્રસર્યો પ્રભુ તૌ. જગનું જય કરવા જય કમળા સ્વામી. સુંદર રૂપ સ્વરૂપ પ્રભુ યમને પ્યારો, પ્રભુ યમને પ્યારો. દર્શન કરવા નિત્ય
દર્શન કરવા નિત્ય મન દોડે મારું. જય કમળા સ્વામી ગાયે ગુણય પાર. સુખ સૌનક યાદી પ્રભુ સુખ સૌનક યાદી. મહિમા મહિમા મોટો મહિમા મહિમા મોટો સેવે બ્રહ્માદિ. જય કમળા સ્વામી જય કમળા સ્વામી પ્રભુ જય કમળા સ્વામી. સત્યનારાયણ સ્વામી સત્યનારાયણ સ્વામી વિભુવર બહુ નામી. જય કમળા સ્વામી. આરાર્તિકમ. યાની કાની ચ પાપાની ધર્માંતકૃતાની ચ તાનિમ સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણામ પદે પદે. દેવવંદનમ 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 દેવવંદનાર્થે આત્મદક્ષવંદનમ. સ્વાત્રક્ષાર્થે આત્માભિવંદનમ. સત્યનારાયણ દેવ દયાળો પ્રભુ સત્યનારાયણ દેવ. મંડપ કર્યો છે શોભિત સારો પુષ્પ સુગંધ મેવ દયાળો પ્રભુ. પુષ્પ સુગંધ મેવ દયાળો પ્રભુ સત્યનારાયણ દેવ. સ્વાદિષ્ટ સુગંધ પ્રસાદ બનાવ્યો વહાલ ધરીને વિવેક દયાળો પ્રભુ. વહાલ ધરીને વિવેક દયાળો પ્રભુ સત્યનારાયણ દેવ. કળજુગમાં તમો સત્ય કેવાણા રાખો કુશળ ક્ષેમ દયાળો પ્રભુ. રાખો કુશળ ક્ષેમ દયાળો પ્રભુ સત્યનારાયણ દેવ. દાસના દાસને એવી વિનંતી વ્રત કર્યું ઘણું સહેલું દયાળો પ્રભુ. વ્રત કર્યું ઘણું સહેલું દયાળો પ્રભુ સત્યનારાયણ દેવ. સત્યનારાયણ દેવ દયાળો પ્રભુ સત્યનારાયણ દેવ. બોલો શ્રી સત્તાણ ભગવાન કી. કઈ ક્યાં આવશે તું